મુન્દ્રા અચલ કચ્છ જૈન સંઘ સંચાલિત શીતલના જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા પછીના 9મા ધ્વજારોહણ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। જૈન ધાર્મિક બહેનો ઉત્સવમાં બહોળી સંખ્યામાં જોડાયા હતા। મુન્દ્રાના શીતલના જિનાલય મધ્યે પ્રભાતિયા, સ્નાત્ર પૂજા, સતરભેદી પૂજા અને બપોરે શુભ મુહૂર્તે ધ્વજારોહણના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। પ્રસંગે વિવિધ ચડાવવાની બોલી બોલાઈ હતી। જૈન ગુરુ ભગવંતોએ આશીર્વચન પાઠવ્યા હતા। બપોરે 3 ગચ્છનો સ્વામી વાત્સલ્ય યોજાયો હતો। ધજા અને સ્વામી વાત્સલ્યના લાભાર્થી ગુલાબબેન, નાગજીભાઈ ખેતસી પરિવાર, બચીભાઈ કેશવજી ગડા પરિવાર હસ્તે રામાપી ટ્રેડર્સ વાળા વસંતભાઈ ગડા પરિવાર અને સુરેખાબેન દિનેશભાઈ મોરખિયાએ લાભ લીધો છે। અચલ કચ્છ જૈન સંઘના અરવિંદભાઈ સંઘવી, મહેશભાઈ સંઘવી, પંકજભાઈ સંઘવી, અશોકભાઈ સંઘવી, પ્રદીપભાઈ સંઘવી તેમજ જૈન સમાજના ઋષભ સંઘવી, પપ્પુ મહેતા, દીપક શાહ, પારસ ફોફડિયા, પંકજ શાહ, સંકેત સંઘવી, હાર્દિક સંઘવી, વસંત ગડા, પાલક ગડા તેમજ સમાજના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં ઉત્સવમાં જોડાયા હતા। અને આ આપણે આ સંભાવના ધજાનો લાભ અમારા પરિવારને મળેલ છે। એ બદલ અમે શ્રી મુન્દ્રા શ્રી સંઘનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવો લાભ અમને મળ્યો અને હજી પણ પ્રભુની ભક્તિમાં કંઈ પણ લાભ મળે એવી અમારી ઈચ્છા છે અને લેતા રહીશું। મુન્દ્રા શ્રી શીતલનાથ જિનાલયની 150મી ધ્વજારોહણ અને જીર્ણોદ્ધાર બાદની 9મી ધ્વજારોહણનો મહોત્સવ આજે યોજવામાં આવ્યો। સવારે વહેલી સવારે પ્રભાતિયા, સ્નાત્ર પૂજા અને ત્યારબાદ સતરભેદી પૂજા, ત્યારબાદ શુભ મુહૂર્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું। ત્યારે આજે બપોરે 3 ગચ્છનું સ્વામી વાત્સલ્યનું જમણવાર પણ રાખવામાં આવ્યું। આ શીતલનાથ જિનાલયની અંદર બિરાજમાન શીતલનાથ ભગવાન આમ મૂળ દેશલપર કંઠીની બાજુમાં માળી બંદરગાહ આવેલું ત્યાંના છે। સંપ્રતિકાલીન પ્રતિમાજી છે। એમનો ધ્વજારોહણ મહોત્સવ આજે યોજવામાં આવ્યો। એમનો મુખ્ય ધજાનો લાભ માતુશ્રી ગુલાબબેન, નાગજી ખેતસી પરિવાર, ઇક્યુબ પરિવાર તથા સંભવનાથ ભગવાનની ધજાનો લાભ વસંતભાઈ ગડા પરિવાર તથા પાર્શ્વનાથ ભગવાનની ધજાનો લાભ દિનેશભાઈ મોરખિયા ચુનરી મોલ પરિવાર લાભ લીધો છે।